Yeah. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો અહો ભક્ત ચિદાત્માના સિમંધર વિરકુંદના ભયંતર વિભવોતરા તારે નવમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈ તાન્ય નિરકે અને જ્ઞાપ્તિ માહી ધરવ ગુણ પર્યા આય વિલસે નિજાલંબી ભાવે પરિણત સ્વરૂપે જય બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. મંજુબેન આવી ગયા. મંજુબેન સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સોમ મોક્ષુ સ્વજળ કે પરદ્રવ્યના તો રાગ દ્વેષ રૂચે ન જંપન બળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણા કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. બોલો મંજુભાઈ. મંજુબેન તમે મ્યુટમાં છો. મહેશભાઈ તમે બોલો. ઓકે. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો હે જ્ઞાન અકરુણા ને નમો હે જ્ઞાન પોષક સુમેઘતને નમો જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો રજનીભાઈ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેની ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી
જો હવે છે ને આપણે જેના પર પ્રવચન થવાનું જ ને એ પેરેગ્રાફ હા, વાંચી લઈએ. ઓકે. સાહિત્ય વાંચી પહેલા હા, ગઈકાલે ઓકે. ગઈકાલે આપ્યું હતું પહેલું હા, પેરેગ્રાફ, હા, જા. બીજો ફિનિશ. સમજ્યો. ટીકા. નિશ્ચયથી જેમ કોઈ ધનઅર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે, અને ત્યાર પછી તેનું જ અનુસરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રશંસા કરે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધન કરવું કે આ જ આત્મા છે. તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. ત્યાર પછી તેનું જ આચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું, કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે, અન્યથા અનુત્પત્તિ છે. અર્થાત સાધ્યની સિદ્ધિ એવી રીતે જ થાય છે, બીજી રીતે થતી નથી. આ છે ને ઉપપત્તિ અને અનુપપત્તિ છે ને, હા, હા, એ જૈન ન્યાયના શબ્દો છે. અચ્છા. ન્યાયનું પણ એક, જેમ આપણે દ્રવ્યાનુયોગ ને એ બધું છે, હા, એમાં હા, હા, ન્યાયનું પણ એક સબ્જેક્ટ છે. એટલે એમાં હા, આ છે અને આ નથી. હા, હા, આ ઘર મારું છે અને બીજા કોઈનું નથી, એમ નથી, રાઈટ. નક્કી થાય ને. હું હા, એમ હા, કહું કે આ મારું ઘર જ છે એમ કહું ખાલી, તો બીજો હા, કોઈ બી ક્લેમ કરે. હા, અચ્છા. અને એમ બીજા કહું કોઈનું કે નથી એમ. આ મારું છે અને બીજાનું નથી. હા, એટલે હા, આત્મા નિત્ય છે અને અનિત્ય નથી. આત્માની પ્રાપ્તિ નિત્ય આત્માને એનું કરવાથી થાય છે, અનિત્યને નહીં. આમાં આમાં ઉપપત્તિ અને અનુપપત્તિ હા, ઉપપત્તિ અને અનુપપત્તિ અનુપપત્તિ એવા એટલે શબ્દ છે. હા, નથી એમ. નહીં. એટલે આજે અનેકાંત બીજા છે. કોઈનું નથી એમ. આપણે અધ્યાત્મની અંદર અનેકાંતની વ્યાખ્યા કઈ કરી કરાય, તો જે એક જ વસ્તુની અંદર બે હા, પરસ્પર વિરોધી ધર્મ હોય, હા, વિરોધી હા, છે. એક હા, એક ને એક છે કે નિત્ય છે, એક છે કે અનિત્ય છે. હા, 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 તો બે વિરોધી હોય એમાં હા, આપણે હે ઉપાધિ કરવાનું. હા, 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 આપણું પ્રયોજન કઈ રીતે થશે એ હા, નક્કી હા. કરવાનું. હા, તો એને આપણે ઉપાધિ કરવાનું અને બીજાને હે કરવાનું, બરાબર, એટલે કે એને ગૌણ કરવાનું. બરાબર, એ બંનેની આપણે હૈયતી એક્સેપ્ટ કરવાની, પણ એની હા, હૈયતી એક્સેપ્ટ કરવાની, પણ એકને ગાઉન ને એકને હા, મુખ્ય. એટલે બરાબર, તે હું છું. હા, તો આપણે ઉપપત્તિ થાય, તો અન્યથા અનુપપત્તિ છે. એટલે હું ત્રિકાળી બરાબર, ધ્રુવ આત્મા જ છું એ નક્કી, એ ઉપપત્તિ. અને હું પર્યાયરૂપ બરાબર, નથી એ અનુપપત્તિ. એમ બરાબર, ત્યારે એને ખરેખર અનેકાંત થયું અને અનેકાંતનું ફળ હા, મળ્યું. એટલે બરાબર, ઉપપત્તિ અને અનુપપત્તિ એમ. એટલે પહેલા શું હા, કીધું કે કોઈ ધનઅર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે. એટલે આપણે જે આત્માને આપણે જાણવાનો છે હા, એ પેલા એને જાણવું પડે સરખી રીતે. પહેલા હા, તો આપણે અનુચરણ કરવું છે, તો પછી આપણે એને જાણવું પડે ને. ઓકે, હા, 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 પછી તેનું શ્રદ્ધાન કરે કે આ અવશ્ય રાજા છે, એને સૌવાથી જ મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. એવી બરાબર. રીતે કીધું ને કે આત્માને જાણે એને, અને આ હા, આત્માનું આચરણ કરવાથી મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. રાઈટ. એનું આચરણ કરે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આ સિવાય બીજો કોઈ માર્ગ રસ્તો નથી. આજે રસ્તો કીધો અહીંયા, એ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એનાથી મોક્ષ માર્ગની એટલે મોક્ષની ઉત્પત્તિ થાય, બીજી રીતે ન થાય. કે ને એક હોય ત્રણ બરાબર, પરમાર્થ એટલે એને જાણવો, પછી એનું શ્રદ્ધાન કરવું, એનું આચરણ કરવું. ને હા, પછી આચરણ, ને પછી લીન થવું. બીજો પેરેગ્રાફ એ કાલે કર્યો આપણે. હા, હા. આ બીજો એ વાત વિશેષ સમજાવે છે. જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી આ અનુભૂતિ છે, તે જ હું છું, એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે,
એવું શ્રદ્ધાન ઉદય થાય છે. ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. ઓકે, હવે બીજો પ્રયોગ થયો. હવે આપણે વાંચીએ ત્રીજો એટલે આપણે ખ્યાલ રહે. આવતીકાલ આવશે. અચ્છા. વિલ બી રેડી. ખાલી એક જ પેરેગ્રાફ વાંચીએ. હા, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે આત્માની જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. અને તેના અનુભાવને લીધે નહીં જાણેલા નું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુત્પત્તિ છે. ઓકે, હવે આપણે પ્રયત્ન કરીએ. સંવત 2504 ભાદરવા સુદ ચોથ બુધવાર તારીખ 6/9/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું ઉત્તમ ક્ષમા ધર્મ ઉપર તથા શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 17 અને 18 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરળ પ્રવચન નંબર 79. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. आप 10 लक्षण पढ़ो, उसका पहला दिन है ना उत्तम क्षमा. उत्तम क्षमा जी 10 बोल है चारित्र का पेड़ है. चारित्र खास मोक्ष का कारण है. ये चारित्र में 10 प्रकार धर्म. आत्मा नो अनुभव शुद्ध चैतन्य दृष्टि न अनुभव हुआ हो और उसमें पीछे चारित्र लीनता हुई हो, उसको 10 प्रकार का धर्म होता है. 10 प्रकार का धर्म में इससे सुख होता है, आनंद होता है. 10 प्रकार का धर्म इसको कहिए कि जिसमें अतीन्द्रिय आनंद आता हो. और इसमें अतीन्द्रिय आनंद है, इससे अतीन्द्रिय आनंद है. ये अतीन्द्रिय आनंद सुख स्वरूप ही है. 10 प्रकार का धर्म. हाँ बात है भाई. જો આમાં આનંદની વાત આવી ને હા, એટલે એમાં ન્યાય એ છે કે જ્યારે આપણને ધર્મ થશે, સમદર્શન થશે, એનો અનુભૂતિ થશે, પછી આનંદ આવશે, ત્યારે એ આનંદ હશે અતિન્દ્રિય આનંદ હશે. અતિન્દ્રિય, બરાબર? ઇન્દ્રિય આનંદ નહીં. તો હવે એ આનંદની આપણે પ્રાપ્તિ કરવી છે ને, તો અત્યારે આપણે આત્માનું ચિંતન કરીએ છીએ અને પેલા સમજીએ છીએ, પછી એનું ચિંતન કરીએ છીએ. તો ભલે અતિન્દ્રિય આનંદ ના આવે તે વખતે, પણ આપણે અત્યારે ઇન્દ્રિય આનંદ તો આવવો જોઈએ. એટલે કે આપણે પ્લેઝન્ટ થઈને કરવું પડે. આજે આત્માનું ચિંતન કરીએ છીએ ને, તો આપણે અક્ષર કે આ તો બધી જિંદગી જતી રહી, કઈ થયું નહીં, એનો આવે તો આપણી ઉંમર બધા બધું હવે ફટાફટ બાકી રહ્યા, તો આપણે શું કરશું, આપણે હારી ગયા, એમ ના હોવું જોઈએ.
આપણે આત્માનું ચિંતન પણ પ્લેઝન્ટલી કરવું જોઈએ. તો એ પ્લેઝન્ટ બરાબર. પછી અતિન્દ્રિય આનંદમાં કન્વર્ટ થશે. પણ આપણે ગભરાઈને વાત કરીએ કે ચાલો હવે શું ના કરશું, ના 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 રાઈટ. તો એટલે એટલે ચિંતન આપણું આનંદથી કરવું જોઈએ. આત્માને કહેવાય, હા, આ- ખુશી થઈને કરવું જોઈએ. શીખાડીને આત્મા આપણને મળી ગયું છે આ બધું, એમને આપણે આ બધું લક્ષ- મળી ગયું છે, તો we are કેટલા હા. લકી છે આપણે. અને હવે હા, right. let's finish it. પણ ના એ રાઈટ. ગમગીની ના થવું જેવું છે કે અરે હવે શું કરશું આપણે, ના બીજી બધી વાત કરતા સારું લાગે છે તો. ના લાગે છે. હા, એટલે એવું હોવું જોઈએ, આનંદ સાથે કરવાનું. રાઈટ. મંજુબેન બોલતા નથી, બરાબર છે મંજુબેન? કે હજી એમનું મંજુભાઈનું હજી મ્યુટ જ લાગે છે. જે ઓલું છે હા હા મ્યુટમાં છે. હા. Okay. કંઈ કહી શકાય? જોઈએ હવે શું થાય છે. ચાલો. ऐसे हम उत्तम क्षमा कहा नहीं तो संकित सहित नहीं, संकित बिना जी कहीं है ये कहीं क्षमा नहीं है, एरो कृष्णा है हृदय वो है. हाँ हाँ माथे आयुष भाई 3 से 3 श्लोक के 3 से 3 ऊपर मुनि धर्म क्षमादि भावों से 10 प्रकार का है. આજે 393 કીધું ને, હા. પદ્મનંદી પંચવિંશતિ નો ગાથા શ્લોક. ઓ આ 393 કીધું ને, હા હા એ ગુરુદેવ હંમેશા પદ્મનંદી પંચવિંશતિ વાંચતા હતા એનામાં, પર્યુષણમાં. બસ, હા. એટલે 393 પદ્મનંદી. આથી પદ્મનંદી પંચવિંશતિ હોય કાં તો સોરી આ હોય આપણે શું કહેવાય, સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા, બેમાંથી એક હશે. આ રજનીભાઈ પદ્માનંદી પંચવિંશતિ ઓકે. છે અચ્છા, પદ્માનંદી પંચવિંશતિ, ઓકે. એમાં છે. અને પછી જયારે આલોચના અધિકાર છે ને હા પરીક્ષણ પછી ઈ પણ આમાંથી જ કરે છે. હા હા હા, બરાબર છે. 33. હા, રાઈટ રાઈટ. ઓકે ઓકે. તો કાર્તિકેય અનુપ્રેક્ષા છે ને મેડમ આપણે તો? કાર્તિકેયનું પ્રેક્ષા છે ને એ બધા શ્રાવકના ધર્મ 12 અનુવ્રત અચ્છા, એમાં અને ક્રમબદ્ધ કર્યા બી હશે. એ વાત આવે છે. અને કાર્તિકેયનું પ્રેક્ષાની 221, 22, 23 એમાં ક્રમબદ્ધ પર્યાયની પણ વાત આવી છે. રાઈટ, યા ઓકે, ઓલરાઈટ. तो किससे होता है? हाँ सारी तंत्रों जिसमें अतीन्द्रिय आनंद आता हो, हाँ उसका नाम 10 प्रकार का मुनि का धर्म कहने में आता है. આવી વાત બાપુ આપણી બહુ ये अच्छे है इसमें सुख के साथ सुख इसमें होता है और सुख इसमें है अथवा सुख से सार है. 10 प्रकार का धर्म सुख नो सार आनंद नो सार उसमें है. हाँ अतीन्द्रिय आनंद नु वेदन विशेष हो उसका नाम यहाँ 10 प्रकार का धर्म है. आई व्याख्या है आई 3 में से पहला पीछे 94 दृष्टिમાં હો દૃષ્ટિ પ્રકારનું ધર્મ. 10 લક્ષણી પર્વ इससे 10 प्रकार का धर्म ये चारित्र का भेद है. सम्यक दर्शन सहित अनुभव में चारित्र हुआ हो उसमें विशेष आनंद आता है, उसको यहाँ 10 प्रकार का धर्म कहने में आता है. सम्यक दर्शन में स्वरूप की दृष्टि होने से आनंद का स्वाद आता है पर थोड़ा है. और चारित्र में प्रचुर आनंद है और उसमें क्षमादि हो. ये क्षमा में तो महा आनंद आता है. कहते समझ में आया? આવી વાત છે.
ये 10 માં પહેલો ઉત્તમ है। ये वितराग भाव, ये जो वितराग का 10 प्रकार धर्म है, ये तो एना भेद बताया। बाकी वितराग भाव ये धर्म ने, ये चारित्र ने, ये 10 प्रकार का धर्म, वितराग भाव। आगे बात है, ये 10 प्रकार का धर्म वितराग भाव है। घणो ज राग नो अभाव करके अतीन्द्रिय आनंद ना उग्र अनुभव में आनंद आता है, उसको यहाँ 10 प्रकार का धर्म कहने में आता है। तो क्षमा करिए, ठीक हूँ, ऐसा ऐसी बात नहीं। तो उत्तम क्षमा है, उत्तम मार्दव, अंतर में आत्मा आनंद प्रभु, उसका अंतर अनुभव में अतीन्द्रिय स्वाद का आना, उसका नाम तो सम्यक दर्शन है। और चारित्र विशेष आनंद का नाम चारित्र है, उसमें 10 प्रकार का धर्म। ये सुख ना स्वाद में वृद्धि हो। उसका नाम बात एवी है। 93 में पैदा किया पीछे, कोहेन जो तपई सुर नर तेरी किरमाणी भी वसगे वीर दे सखिमा निमला होगी। जे कोई संत मुनि मनुष्य त्रियंच अचेतन आदि उपसर्ग में होते छते पण तपतायमान नहीं हो, क्रोध से तपतायमान न हो, आंख से उग्र आनंद का स्वाद में आ जाए, उसको यहाँ उत्तम क्षमा 10 लक्षणी परों में प्रथम धर्म कहने में आया है। समझ में आया? श्रावक को भी दर्शन ज्ञान चारित्र तीनों पंचम गुण उत्पादन में पण तीनों होता है। नियम सार माते भक्ति दर्शन सम्यक ज्ञान चारित्र की भक्ति करे श्रावक, भक्ति करना में ही परिणमन करते हैं। इसके भी 10 प्रकार का धर्म में अंश है, मुनि को विशेष है, आने अंश है, पर ये अंश में आनंद का स्वाद आता है, विशेष सुख भाव। ये शीशम का लकड़ी होती है ना, शीशम उसके सार हो अंदर चिकनो कठन एमा सुख सार। उत्तम क्षमा में अतीन्द्रिय आनंद का सार आता है। उसका नाम उत्तम धर्म कहते हैं। नहीं बता, उस मुनि के निर्मल क्षण होती है, પછી દર્શનાથ આપ્યા છે કે અમુક મુનિ जैसे ऐसा मुनि हो गया ना, शांत गाड़ी में पीला पांडव ने लोहाना दागिना जय करके कराया। अतीन्द्रिय आनंद का बाढ़ आती थी के साथ। ये उत्सर्ग ने परिसर समूह में सहन इसको कहने में आता है कि ज्ञाता दृष्टा रहकर आनंद का विशेषपना प्रकट हो, उसका नाम परिसर सहन किया कहने में आता है। આવી ચીજ છે ભાઈ, વિતરાગના માર્ગની કોઈ લાઈન નાખી છે,
એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. યા કહ્યું તેમ. જો આમાં એટલી વાત કરી ને ગુરુદેવે, તો એમાં જેટલો એના પર પરિચય થયો એટલું દુઃખ આપ્યું ને આપણે લોટાના ઘરેણા પહેરાવીને બધું કરાવ્યું. તેમણે શું કીધું કે એમણે સામેવાળા તો જોયું જ નથી, એને હા. પોતાનો આનંદ વધાર્યો. हाँ, ज्ञाता दृष्टा रहकर आनंद का विशेषपणा प्रकट किया, वो परिसर सहन बराबर. परिसर सहन કહેવાય એને. એને સામેવાળો કહ્યું કે એ દુર્યોધન હું તને આપું છું ને હું તને આ આપું છું, હું તને ક્ષમા આપું છું, એ વાત નથી કરી અહીંયા. ના એને પોતાના આનંદ બરાબર. વધાર્યો. હા, એ પરિસર સહન કર્યું કહેવાય. બરાબર. ઉત્તમ ક્ષમા. હવે ચાલતો અધિકાર यहाँ हो जाया है. साध्य जो निष्कर्म दशा, मोक्ष ने दशा ये साध्य है, ये अभेद शुद्ध स्वरूप उसकी सिद्धि के उसी प्रकार उत्पत्ति है. अपना भगवान का दर्शन करना, प्रतीत करना, ज्ञान करना, रमणता, ये निष्क्रम अवस्था मोक्ष में प्राप्ति का उपाय है. अन्यथा अनुपत्ति है. अनेकांत है. अनेकांत हम कहते हैं कि निश्चय से भी हो और व्यवहार से भी हो, ये अनेकांत. यहाँ तो भगवान आत्मा अपना निश्चय दर्शन करने जारी तो उसके निष्क्रम अवस्था उससे साध होता है, अन्यथा नहीं. इसराम अनेकांत है. व्यवहार से कि राग से निमित्त से नहीं, उसका नाम अनेकांत. से हो पर से नहीं, उसका नाम अनेकांत है. आचार्य अनेकांत के साथ खुद भी बात कर देते हैं. निश्चय से भी हो, व्यवहार से भी हो, उपादान से हो, निमित्त से भी हो. ये तो खुदली बात है. एकांत मत मिथ्या है. ये बात बहुत है. इसी प्रकार उत्पत्ति है, अन्यथा अनुपत्ति है. दूसरी रीते मुक्तिनी अवस्थानो उत्पत्ति होती नहीं. अपना भगवान आत्मा अतीन्द्रिय आनंदमय दृष्टि ज्ञान में रमणता करते हैं. ये एक निष्क्रम अवस्था प्राप्ति का उपाय है. दूसरा कोई उपाय है नहीं. वे मोक्ष का मार्ग कहते हैं, तो कथन की शैली है. मोक्ष मार्ग तो एक ही है. तो जेने भाई भवनो थाक लाग्या होय, भवनी बीक क्या जैसू क्यां एक शरीर में पीड़ा आवे तो सहन न थाय. જયારે રામજીભાઈ હતા ને, રામજીભાઈ, હા હા ત્યારે જે બી સાહિત્ય સોનગઢથી બહાર પડે ને, હા કોઈ પણ એનું જે પ્રિફેસ લખે ને, હા એમાં પ્રિફેસમાં આ વસ્તુ લખાવતા હતા કે મોક્ષ માર્ગ તો એક જ છે, એનું કથન બે પ્રકારે છે. એ જે મોક્ષ માર્ગ પ્રકાશકમાં જે એનું પેરેગ્રાફ છે ને, એ હંમેશા એ છપાવે પહેલા કોઈ પણ બુકમાંથી, કે આપણે વ્યવહાર વાંચીએ તો આને કેમ સમજવો, નિશ્ચય વાંચવું કેમ સમજવો, એ સમાજ માટે એ પેરેગ્રાફ હંમેશા લખાવતા હતા. વાત કરીને મોક્ષ માર્ગ બે નથી, મોક્ષ માર્ગ તો એક જ છે. એ બધાને ધ્યાન રાખવા માટે. રાઈટ. એને શરીરમાં રહીને પ્રભુ તેરા કામ કરના है अंदर. मैं तो आनंद कंद प्रभु, शुद्ध चैतन घन
उसका प्रतीति में आनंद आना, उसका ज्ञान करने में आनंद आना, उसकी स्थिरता करने में आनंद आना। आओ मान से ये अन्यथा नहीं है ना। इसी प्रकार से साध की सिद्धि होती है, अन्य प्रकार से नहीं है। બારણા પાસે જ કશી આમ કઈ એક બાર પાછળ કે આવે છે ને મોઢા કરે કશી જાવ કે બાય પાછળ કે આવે અને મોઢા બે આવું કોઈ અને જે આપણે પાછળ જે દરવાજો હતો ને ગુરુદેવ હા હા એટલી બધી પાતા તો ત્યાંથી બધા આવે અને આગળ અચ્છા અચ્છા આગળ દિશા મળે. હવે ये बात ने विशेष समझाते हैं है ना। जब आत्मा को अनुभव में आने पर क्या अनेक पर्याय में राग ने द्वेष ने विकल्पों ये अपने आत्मा को अनुभव आने पर अनेक पर्याय भेदभाव अनुभव नाम में आनंद का अनुभव आ बात नहीं है। राग ने पुण्य पाप ये अनेक प्रकार ना जी वेदन में आता है अनुभव में। अनेक पर्याय रूप भेदभावों के साथ मिश्रितपना होने पर भी भगवान आत्मा अतीन्द्रिय आनंद नहीं साथ में पुण्य ने पापना असंख्य प्रकार अनेक इसके साथ मिश्रितपना हो गया अनादि से। બીજો પેરેગ્રાફ ચાલુ થયો ટીકાનો બીજો પેરેગ્રાફ ચાલુ થયો કીધું ને તે વાત વિશે સમજાવે છે એમ કીધું ને હા 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 ત્યાંથી બીજો પેરેગ્રાફ ચાલુ થયો અને જો આ વસ્તુ જો રસીભાઈ આ વસ્તુ જે છે ને અત્યારે વર્તમાનમાં આપણે આપણા બધા ભાવો બધા મિક્સઅપ થઈ ગયા છે ને એ કેટલા ઠેકાણે આવે છે 6 ખાતાથી ચાલુ કર્યું છે 11મી ખાતા ઉપર આવે કે અત્યારે આપણે મિશ્રપણું છે ને આપણું ભાવ બરાબર એ બધામાં આવે છે એમાંથી વિજ્ઞાન કરવાનું ભાવનું મિશ્રપણું અનેકપણું બરાબર હા मिश्रितपना है होने पर भी सर्व प्रकार से भेद ज्ञान में प्रवीण अंतर में राग से भिन्न करने का प्रवीण। राग ही बंध का लक्षण है, भगवान का लक्षण ज्ञान है। ये ज्ञान से राग को भिन्न करके આવી વાત पर्यायમાં पुण्य ने पापना अनेका विकार अनुभव में आने पर भी मिश्रितपना होने पर भी वस्तु तो वस्तु तरीके है रागનું મિશ્રિતપણું માન્યું છે માન્યા है समझ में आया। इसे राग में आत्मा की एक मिश्रित दशा ऐसा होने पर भी सर्व प्रकार से भेद ज्ञान देखो सर्व प्रकार से एक अंश राग का भी अपने में नहीं ऐसे सर्व प्रकार से भेद ज्ञान अंतर में झुकने से राग से भिन्न हो जाता है।
હા આવી વાત હોય. वेद ज्ञान में प्रवीणता से सारा प्रकार से अनुष्मी राग का नहीं. जो यह अनुभूति है सोई मैं हूँ, ये जानने का अनुभव होता है ये मैं हूँ. राग ये मैं नहीं. चाहे तो देवगुरु शास्त्र ने भक्ति का राग हो, मुनि का वेद का राग, राग से आत्मा मिश्रित मान ही लिया है तो उसको भेद ज्ञान करके रागना भाव से भगवान आत्मा को भेद ज्ञान करने से, जुदा पाड़ने से, हर प्रकार से जुदा पाड़ने से किया. 31મી ગાથામાં આજે આવે છે. 31મી ગાથામાં પણ અચ્છા બધા જુદા પડે વાત કરે ને, એટલે આ તો આપણું બધે એને આવવાનું છે. એટલે સેમ થિંગ, કોઈ પણ ગાથામાં જાઓ, વિતરણ પ્રાપ્ત કરવી છે, એનો રાગ એનો મેથડ એ જ છે. પ્રજ્ઞાચરણમાં બી એ જ વાત આવશે. समझ में आया? ये अनुभूति है तो ही वेद ज्ञान करने से ये ज्ञान का अनुभव रहा, ये मैं हूँ है. अनुभूति है तो ही मैं हूँ. ऐसे आत्मज्ञान से प्राप्त हुआ, आत्मज्ञान से प्राप्त हुआ. भगवान आत्मा राग से मिश्रित अवस्था में होने पर भी जुदा पाने की भेद ज्ञान की कला से, सर्व प्रकार भेद ज्ञान करने से एक ज्ञान रहा ये मैं हूँ. આવી વાત છે. જેને કલ્યાણ કરવું હોય ને આ રસ હે ભાઈ. રસિકભાઈ, હમણાં આજે ચાલુ કર્યું ને મહેશ આવતો હતો ને શરૂઆતમાં, તો પ્રશ્ન થાય કે તમે આ બધી તમે થિયોરિટિકલ વાત કરો છો, પણ પ્રેક્ટિસ નું શું? પ્રેક્ટિસ ની વાત કરો તમે. બરાબર. આ બધો પ્રેક્ટિસ જ છે બધે ઠેકાણે. આપણે જ્ઞાન જોવાનું છે, જ્ઞાનની અનુભૂતિ થઈ રહી છે આપણને, એટલે દરેક ઠેકાણે સમસ્યામાં બધે પ્રેક્ટિસ જ છે. પ્રેક્ટિસ વગરનું કોઈ નથી ગાતા. દરેકમાં પ્રેક્ટિસ જ કરાવે છે. અને કરવાનું જ છે ને, અને કરવાનું પણ જ છે ને. રજનીભાઈ, મારી દ્રષ્ટિએ ઓલા કળશવાલા બધા જે આવ્યા ને એમાં પેલા કીધું ને કે બહિર્લોટથી મતિશ્રુત જ્ઞાનની પર્યાયને અંતરલીન કરવી, ખબર છે? બરાબર. તો એમાં રામજી બાપુજી એમ કીધું કે ગાય કે બક આમ વાછડું આમ રોડ ઉપરથી આમ સાઈડમાં જતું અને ભરવાડ એને ડચ કરી લાકડી આમ કરીને એક બાજુ વાળે એમ વાળવી. તો તમે જોજો એમાં ગુરુદેવ જવાબ આપે છે કે જે મતિશ્રુત જ્ઞાનની અંદર અત્યારે વર્તમાનમાં આપણી ભૂમિકામાં જે બહિર્લક્ષી વિચારો ચાલે છે ને, પોતાના સિવાયના અજ્ઞાન દશામાં જીવને વધારે વિચારી આવે ને, બધા જ આવે. એને 24 કલાકમાં હું નાયક મૂર્તિ ભગવાન આત્મા છું એ કેટલી વાર યાદ આવે છે પોતાને પૂછી જવું. એકે વાર નહીં. તો ઈ ગુરુદેવે એમ કીધું કે ઈ વિચારો જે આવતા હોય ને, હવે ઈ વિચારો હટે ક્યારે કે ઈ વિચારોની જગ્યાએ તમે કઈક બીજા વિચારો મૂકો તો ઓલા વિચાર હટે ને. રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે ગુરુદેવનું એમ કહેવાનું છે કે પ્રત્યેક સમયે હું જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્મા છું અને અરૂપી છું, એ ખાસ યાદ રાખવું. એટલે ઈ વિચાર તમે કરશો ને તો ઓલા વિચાર નહીં આવે. એને બહિર્મુખ લોટથી પર્યાયને અંતરલીન કરવી એ કહેવામાં આવે છે. એમ તમે પ્રવચન સાંભળજો, એમાં ગુરુદેવ એમ જવાબ આપે. બરાબર છે. આપણે અત્યારે આપણી ભૂમિકામાં એમ જ કરવું પડે. અત્યારે હઠપૂર્વક જ કરવું પડે. ઈ પ્રેક્ટિકલ લ્યો. બસ એ સમસ્યાનું પ્રેક્ટિકલ. બરાબર. ઈ સમસ્યાનું આપણને પ્રત્યેક સમય રામજીભાઈ કહે છે ને, લાલુભાઈ
કે ભાઈ જ્ઞાનની પરી એનો સ્વ પ્રકાશક સ્વભાવ છે, તો તું જ્ઞાનને મુખ્ય કરીશ કે મને મારું જ્ઞાન જણાય છે, તો જ્ઞાનમાં ઝળકતા જે પદાર્થો જે જ્ઞેય છે એ જણાવવાનું બંધ નહીં થાય, કારણ કે એનો પ્રકાશક સ્વભાવ છે. એ બરાબર. જાણશે તો બંને ને. તમે અરીસામાં જુઓ તો તમે અરીસામાં તમે તમારી જાતને જોતા હો અને પાછળ કોક આવીને ઉભું રહીએ તો તમે અરીસા ઉપર ગુસ્સો ન કરી શકો કે હું જયારે પેલો મારો ટર્ન હતો ને વાંહી આવીને કેમ તેને કેમ દેખાડ્યું. બરાબર. એ અરીસાનો સ્વભાવ છે. બરાબર છે મહેશ. હા બરાબર છે. પોતે અરીસામે સામે ઉભો હોય અને બીજી 5 વ્યક્તિ પાછળ આવી ઉભી રહે તો અરીસો તો બધાને દેખાડે. હમ. તમારે એ નક્કી કરવાનું છે કે અરીસામાં તમારે બીજી પાછળ પેલી 5 વ્યક્તિને જોવી છે, તમારી જાતને જોવી છે કે ખાલી અરીસાને જોવો છે. Right. એ પુરુષાર્થ છે, એ પોતાને નક્કી કરવાનું. હવે એમાં તમારે એ કરવા માટે થઈ માત્ર મને અરીસાની શોધતા જણાય છે તો તમે ગુણ થઈ જશો ને પાછળ જેટલું જણાય છે ને એ બધું ગુણ થઈ જશે. લ્યો આ પ્રેક્ટિકલ. હા પ્રેક્ટિકલ. ઓકે ચલો જી ભાઈ. હજી મંજુબેન તો મ્યુટમાં છે. બોલો પછી નીતા છે, રંજનાબેન છે અને Yeah. રંજાબેન છે. બોલો કઈ પણ. ઓકે. બાકી બધી વાતનું છે. હા आत्मज्ञान ऐसे अनुभूति तो मैं ये जानन वाला आत्मा की अनुभूति ये मैं राग विस्तृतपणु અને સર્વ પ્રકારે भेद ज्ञान से भिन्न करके ये आत्मज्ञान ये ज्ञान ये मैं हूँ अनुभूति ये आत्मज्ञान. हाँ 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 अरे આવી વાત છે. મેં તને યાદ છે ને કે ગાથા 181 અમને ગાથા 181 હા ઉપયોગમાં ઉપયોગ છે. હા હા એટલે પહેલો ઉપયોગ છે જ્ઞાનની પર્યાય ઉપયોગ, અને પછી બીજો ઉપયોગ છે ઉપયોગ ત્રિકાળી ધ્રુવ આત્મા. ઉપયોગમાં ઉપયોગ છે. હા. એ જ વાત અહીંયા ચાલે છે. અચ્છા શું પહેલો ઉપયોગમાં ઉપયોગ છે. પહેલો ઉપયોગમાં ઉપયોગ. ઉપયોગ છે ત્યાંથી આથી ગાથાની શરૂઆત એમ થાય જ ને. હા હા ઉપયોગમાં ઉપયોગ. બધી આવડે છે. તો એ ઉપયોગ એટલે આ જો અહીંયા અનુભૂતિ કીધું ને, હા અનુભૂતિ અને આત્મજ્ઞાન, એટલે વાત એની એ જ છે કે આપણે અનુભૂતિને પકડીએ તો પછી આત્મા પકડાય. અને કીધું ને હંમેશા રસિકભાઈ કહે ને પતંગની હા. દોરી હોય આપણા હાથમાં, પછી પતંગ ખ્યાલ આવે ને પતંગ ક્યાં છે. હા ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગ જાણન ક્રિયામાં રહે છે. ઉપયોગ જાણન ક્રિયા છે એ આધાર છે અને ત્રિકાળી ધ્રુવ આધેય છે. ઓલી દોરી છે ને ઓલો પતંગ છે. પણ અનુભૂતિ છે. આ તો અનુભૂતિ છે, તો અનુભૂતિની અંદર જાઓ તો આપણને આત્મા મળે. પણ ઉપયોગમાં તો બોલું બી છે ને એટલે અજ્ઞાનીના ઉપયોગમાં તો શું છે ને અગ્નિ પસાણ થાય છે. જે ઉપયોગ એના ઉપયોગમાં હશે પણ તો એ છે નહીં ખરેખર. ક્રોધ આદિ છે નહીં, એ માને છે કે છે. હા હા અચ્છા અચ્છા. ક્રોધ અને ઉપયોગ એક નથી. હા એ તો અચ્છા ઉપયોગમાં ઉપયોગ નહીં ક્રોધાદિમાં. એમાં તો કીધું છે પ્રદેશ જુદા છે, બેવના પ્રદેશ જુદા છે. હા 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 એ કર્તા કર્મક અધિકારની 69-70 ગાથા છે ને મહેશભાઈ, હા એમાં એમ જ કહે છે કે જે ક્રોધનું પરિણમવું છે ને હમ. એ જ્ઞાનનું પરિણમવું તમને લાગે છે કોઈ વાર? અને જ્ઞાનનું પરિણમન કહું છું હો. જ્ઞાનનું જે પરિણમન થાય, તમે જયારે ક્રોધને કે રાગને જાણો ત્યારે તમારું જ્ઞાન ક્રોધી થઈ ગયું કે રાગી થઈ ગયું એવું તમને જણાય છે કોઈ વાર? ના ના તમારું જ્ઞાન નથી કે જ્ઞાન જ્ઞાન તો જ્ઞાનમાં જ રહે. તો હા. એનો અર્થ એમ થઈ ગયો કે બે વસ્તુ ભિન્ન છે. આ 79 ને કઈ ગાથે શું આવે શું શરૂઆત શું થાય છે? પહેલી બે ગાથાઓ કરતા કર્મની પહેલી બે ગાથાઓ. શરૂઆતની ઓકે ગાથામાં. ઓકે હા ઈ 69-70 કે 71 માં એમ છે, મને જો કે બહુ યાદ નથી રહેતું, પણ એ લગભગ ઈ શરૂઆતની 1-2 ગાથામાં જે કહે છે એમાં મૂળ શું છે
કે જીવને કર્મનો બંધન કેમ થાય છે? કરતા હા, એ તો કર્મ બરાબર. અધિકારની શરૂઆત કરતા પહેલા આત્મા અને આશ્રવ ત્રણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, હા ક્રોધાદિમાં ક્રોધાદિમાં સ્થિતિ સ્થિતિ ત્યાં કેમ લગી લગી? અજ્ઞાની એવા છે. અજ્ઞાની એવા જીવની. અને જીવ એટલે વર્તતા ક્રોધાદિમાં એમાં છે. એમાં 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 કુંકુન ભગવાન કહે છે કે હા, જે હા. ક્રોધનું પરિણમવું છે ને એ કોઈ દી જ્ઞાનરૂપ પરિણમવું એવું કોઈ દી ભાસતું નથી. ના ના. આપણે કોઈ દી એવું ન થાય કે મારું જ્ઞાન ક્રોધી થઈ ગયું કે મારું જ્ઞાન રાગવાળું થઈ ગયું. તો ઈ શું બતાવે છે કે બે વસ્તુ ભિન્ન છે. એટલે એટલે એમ આપણને પ્રેક્ટિકલ ઈ જ કરવાનું કે છે કે પ્રત્યેક સમયે જે જ્ઞાન 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 અત્યારે સ્વને જાણતું કે આપણને જાણતું એ રહેવા દો, પણ જ્ઞાનનો સ્વભાવ સ્વ આપણને જાણવાનો છે ને. તો અત્યારે મને મારા જ્ઞાનમાં મને મારું જ્ઞાન જણાય છે એમ તમે તમારા અત્યારે વર્તમાન જ્ઞાનને કેળવો બરાબર. એમ એમ આપણને શીખડાવે છે. લાલચંદભાઈ એમ જ કહે છે કે મને મારા જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે એમ જ રાખો ને એમ. જો 181 ની ગાથા છે એનો ગાથા 181 નો ઉપયોગમાં છે. ઉપયોગ સમય આત્મા, ત્રિકાળી ધ્રુવ આત્મા ઉપયોગમાં છે, એટલે કે જ્ઞાનની પર્યાયમાં છે. ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી, ક્રોધમાં કોઈ ઉપયોગ નથી. અચ્છા અચ્છા. ક્રોધમાં જ છે અને ઉપયોગ નિશ્ચયથી ઉપયોગમાં છે. પતી ગઈ વાત. એટલે ઉપયોગ ક્રોધ ઉત્પન્ન કેમ થાય છે? ક્રોધ પૂતગલમાં થાય છે. અચ્છા, ઓલ ધ વે. ઓકે. એનો શું કહેવાય, એનો ઓનરશિપ પૂતગલમાં છે, આત્મામાં નથી થતું. અચ્છા અચ્છા, બરાબર. ગુરુદેવને અધરની પર્યાય કહેતા, અધરની પર્યાય. અચ્છા. એટલે મારામાં છે જ નહીં, કારણ કે તો છૂટા પડી જાય છે ને. મારામાં હોય તો પછી આપણે એને એનાથી છૂટાનો મારા પાર્ટ ને પાર્સલમાં હોય તો પછી આપણે એની સાથે ભેદન કેવી રીતે કહી શકીએ? આપણને ક્રોધ ઉત્પન્ન થયો કે રાગ ઉત્પન્ન થયો એનું જે રો મટીરિયલ છે ને, રો મટીરિયલ એ પૂતગલ છે. બરાબર. એનો કાચો માલ છે ને, કાચો માલ એ પૂતગલ છે. હા હા. જ્ઞાન તો એને જાણે છે બસ. એ આપણી જાતનું ને જાતનું નથી, એટલે પૂતગલ છે. આપણી જાતનું હોય તો આપણે એને કહી શકીએ ને કે ભાઈ ચલો મારા ઉપયોગની અંદર ક્રોધ થાય છે, પણ એ જુદું એનું કન્સ્ટ્રક્શન જુદું છે અને ઇટ ગેટ્સ ડિસઅપિયર્ડ. એટલે ઘઉંમાં કાંકરા હોય એ જાતું છે. તને ઓલું આવડે ને, ચૈતન્ય સદન કે આંગન મેં बढ़ती શું કહેવાય, કાંટો સી પેદા હો જાતી. ચૈતન્ય સદન, આપણું ચૈતન્ય સદન આત્મા મેં કાંટો સી પેદા હો જાતી. રાગમાં તો જ્ઞાન ઉત્પન્ન થવું જોઈએ ને, પણ એ થઈ જાય છે. એટલે એ જ્ઞાનની પ્રક્રિયા નથી, થઈ જાય છે. આપણે કાઢી નાખીએ છીએ એને. જો જ્ઞાનનો જ પાઠ હોય તો આપણે એને કેમ કાઢી નાખીએ? એટલે બધું એનું એ જ છે, બધી એ જ વસ્તુ છે. એટલે એ જ ધ્યાન કરો, એ જ સમજ કે મને મારો આત્મા દેખાઈ રહ્યો છે અત્યારે અનુભૂતિમાં. હવે નથી દેખાતો ને એ વાત ત્રીજા પેરેગ્રાફમાં આવે છે. અહીંયા તો ખાલી કહે છે કે અનુભૂતિમાં આત્મા જણાઈ રહ્યો છે એમ પ્રૂવ કરશે. ત્રીજામાં કહેશે કે પ્રૂવ તો અનુભૂતિમાં તો છે જ, તો આપણે દેખાતો કેમ નથી? બીજા પેરેગ્રાફમાં અત્યારે પ્રૂવ કરશે કે ભાઈ અનુભૂતિમાં તો આત્મા છે જ. તો પછી ત્રીજામાં પેરેગ્રાફ થશે કે એ છે તો પછી દેખાતો કેમ નથી? એ ત્રીજામાં આવશે. ઓકે. प्राप्त होता हुआ इस आत्मा को जैसा जाना है वैसा ही इस प्रकार की प्रतीति जानने में आया था। तो ज्ञान स्वरूपी भगवान है, आनंद स्वरूपी प्रभु है। ऐसा ज्ञान में भेद ज्ञान से अनुभूति, ज्ञान की अनुभूति मैं हूँ ऐसा जाना वैसा ही प्रकार की प्रतीति, ये प्रकार की प्रतीति हुआ। प्रतीति जिसका लक्षण है ऐसा श्रद्धानुदित होता है। उसको सम्यक दर्शन प्रकट होता है।
अरे रागना भाग से बिन भगवान को करके अंदर में ये ज्ञान का अनुभव रहा, ये मैं हूँ और ये आत्मज्ञान है। ये ज्ञान में ऐसा आत्मा जमाया, ऐसा ही प्रतीत में आया। आत्मा का ज्ञान हुआ, ऐसा ही प्रतीत में आया कि आत्मा। આવી વાત ભાઈ तब श्रद्धा આમાં એ પણ વાત થયું ને કે આત્મા કા જ્ઞાન હુआ ऐसा ही प्रतीत में आया, એટલે કહે ને કે પર્યાયમાં આત્મા નથી આવતો, પણ જે આત્માનું જ્ઞાન થયું ને એ પ્રતીતમાં આવ્યું. બરાબર આત્મા તો એની જગ્યાએ જ રહ્યો, પણ એનું જ્ઞાન પોતાની પ્રતીતમાં આવ્યું, સમજદાસની પ્રતીતમાં આવ્યું, શ્રદ્ધામાં આવ્યું કે આ આત્મા, એની સાથે એનું એકત્વ થઈ ગયું आत्मा सद, ये श्रद्धा ज्ञान उदित होता है। तब समस्त अनुभवों का भेद होने से, जब राग से पुण्य के विकल्प से ज्ञान स्वरूपी भगवान भिन्न होने से भिन्न का ज्ञान हुआ, भिन्न की प्रतीति हुई, जानने में आया वो ही आत्मा, ऐसी प्रतीति हुई। विषय अन्य भावों का भेद होने से समस्त भाव, એટલે આમાં શું પ્રૂવ થયું કે શ્રદ્ધા ફોલોઝ જ્ઞાન, અહીંયા થયું. પેલા જ્ઞાન થયું ને એવી શ્રદ્ધા થઈ ને, એટલે જાણેલાનું શ્રદ્ધા બરાબર. પેલા આત્મા કા જ્ઞાન હુआ અને પછી આવો પ્રતીતમાં આવ્યો એમ. કોઈ ઠેકાણે એનાથી ઉલટું પણ આવશે કે પહેલા શ્રદ્ધા ને પછી જ્ઞાન, કારણ કે શ્રદ્ધા ના થાય તો ન થાય, પણ અત્યારે આ જ્ઞાન આગળ અને શ્રદ્ધા પાછળ થાય છે એક સમયમાં જ. બરાબર રસીભાઈ? બરાબર. ચાલો. गुण गुणी का विकल्प उठते भेद, उससे भी भेद करके समस्त अनुभवों का भेद होने से निसंग स्थिर होने में समर्थ होता है। स्वरूप में निसंग पड़े स्थिर होने के चारित्र होता है। राग से बिन ज्ञान स्वरूप ऐसा अनुभूति हुई, ये आत्मज्ञान। અને એ आत्मज्ञान में जो जनाया आत्मा, ऐसी प्रतीति हुई, और प्रतीति हुई पीछे अन्य भाव से भिन्न होकर राग आदि से है, निसंग स्थिर होने से, स्वरूप में निसंग पड़े स्थिर होने से आत्मा का आचरण उदय होता है। બરાબર છે ને, સમય ચારિત્રની વાત આવી. એટલે જ્ઞાન થયું, શ્રદ્ધા થઈ, પછી બધા અન્ય ભાવો જે બધા હતા ને આપણા શુભ ભાવ બધા, એનાથી ભિન્ન થઈ ગયો, એનાથી ભિન્ન થઈ ગયો અને જેની પ્રતીતિમાં આવેલી, જે આત્મા પ્રતીતિમાં આવેલો, એમાં સ્વરૂપમાં નિશંકપણે સ્થિર હોવાથી, તો નિશંકપણે સ્થિર થવું એ ચારિત્ર. બરાબર. આ જ હું છું. એટલે સમજદર્શન સમજ્ઞાન થયું ને પછી ચારિત્ર થયું, એ સ્વરૂપમાં નિશંકપણે સ્થિર થવું એ ચારિત્ર. રાઈટ. ये आत्मा का आचरण, राग से भिन्न श्रद्धा ज्ञान किया और उससे बची राग से भिन्न स्वरूप में ठहरना, निशंकपण मैं आ हूं। राग ने दया दाना विकल्प जी है, ये तो मैं नहीं। बहु कहूं शास्त्र का ज्ञान जी परलक्ष्य है, ये भी मैं नहीं।
हाँ, क्योंकि एम आत्मज्ञान नहीं हुआ। हाँ, आत्मज्ञान એટલે જે आत्मा है उसका ज्ञान, राग से भिन्न होकर आत्मज्ञान, और ऐसी प्रतीति आत्मज्ञान में आया आत्मा वैसी प्रतीति, और है अन्य भावों से समस्त भावों से भिन्न होकर निशंकपणे ठहरने का सामर्थ्य हुआ। राग आदि में नहीं और मेरी चीज में निशंकपणे ठहरना। आत्मा का आचरण उदय होता है। चल आत्मा का आचरण, भगवान आत्मा में लीन होता है, आचरण नाम स्वरूप का आचरण होता है। ये आचरण का उदय नाम चारित्र हुआ। આવી વાત છે। આત્મા કો સાધતા है એ રીતે અનુભૂતિ જ્ઞાન તે હું અને તે જ્ઞાન में आत्मा जनाया, ऐसी प्रतीति हुई। समस्त अन्य भावों से भिन्न होकर निशंकपणे स्वरूप में ठहरने का आचरण हुआ। आत्मा आचरण ये रीति आत्मा की सिद्धि है। ये रीति आत्मा को साधता है। ऐसे साध आत्मा की सिद्धि की इस प्रकार उत्पत्ति है। आ प्रकार साध्य निष्कर्म दिशा मोक्ष केवल इसकी सिद्धि आ प्रकार है। दूसरा प्रकार है नहीं। हाँ, थोड़ा में कितना भर दिया है। राग विकल्प ने भगवान वितराग स्वरूप उसका मिश्रितपना जाने हो गया हो, ऐसे मिश्रितपना में से राग से भिन्न होकर अनुभूति या जानने वाला ही में ऐसा ज्ञान हुआ, ये आत्मज्ञान हुआ। समझ में आया? द्वादश लक्षणी पर्व नो प्रेम दी। સુખ કહ્યું ભાઈ કેમ ક્યાં દૂધ ભાવ આવ્યો ને। भगवान सुख नो भंडार है न प्रभु, अतीन्द्रिय आनंद नो सागर है ने, उसको राग से भिन्न करके ज्ञान में अतीन्द्रिय सागर का ज्ञान हुआ, आत्मज्ञान। और जैसा जानने में आया ऐसी प्रतीति किया, और समस्त राग से भिन्न होकर निशंकपणे आत्मा आचरण करने का पुरुषार्थ हुआ। चारित्र એની વાત બાપુ મેને કરી। અરે અનંત કાળ થી ભગવાન ને ભૂલી ભ્રમણામાં પીડ્યો સમાધિથી દુઃખ ને પંથે સૈયા। આ રીતે ઉપત્તિ સિદ્ધ દશાની है, साध सिद्ध। ऐसा होने पर भी अरे आया आ शरीर ने पैसा ने आबरू ने ये महान हाड़का नो फासो है।
હા હા એની જેને વિસ્મયતા લાગે એને આત્માની વિસ્મયતા નહીં લાગે. જેને આત્મા સિવાય બાહ્ય પદાર્થની અતિશયતા વિશેષતા પાસે એને આત્માની ભિન્નતા નહીં પાસે. હા 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 समझ में आया. ऐसा होने पर भी परंतु जब ऐसा अनुभूति स्वरूप भगवान आत्मा हा 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 ज्ञानના અનુભવ સ્વરૂપ ભગવાન આત્મા હા હા આવા ગોપાલ આ બાળના બાળકથી માંડીને વ્રત ગોપાલના વ્રત બાળક से માંડીને વ્રત को सबको હા 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 अनुभव में सदा स्वयं ही आने पर भी हा 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 यानी पर्याय में ज्ञान की पर्याय उसका सफल प्रकाश स्वभाव है. वो कारण पर्याय में स्वस्वरूप जानने में आता है. पर्याय में दृढ़ स्वरूप भगवान जानने में आता है. छठा अज्ञानी को वर्तना बंधना लक्षणથી રાગના પ્રેમથી એ અંતરમાં જોઈ શકતો નથી. मैं चीज आत्मा मेरी पर्याय में जानने में आता है ऐसा देख सकते नहीं. खरी नहीं. हाँ ज्ञान की जो पर्याय है वर्तमान ये पर्याय का स्वभाव स्वपर प्रकाशित है. चाहे तो अज्ञान हो कि ज्ञान हो तो ये पर्याय में आत्मा ही जानने में आता है. क्योंकि स्वपर प्रकाशक स्वभाव होने से ज्ञान की पर्याय में स्व वस्तु है कोई जानने में अनुभव में आता है. पर्याय में द्रव्य जानने में आता है. हाँ 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 અત્યારે સદાય કહ્યું મિયા અનુભવ મેં સદા અને સ્વયં સદા ને સ્વયં હા 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 ज्ञान की पर्याय में सदा स्वयं आने पर भी स्वयं आने पर भी कहते हैं कि ज्ञान की वर्तमान दिशा में सदा स्वयं जानने में आता है. ऐसा होने पर भी अनादि बंध के वश अनादि राग ने वश राग ही खरेखर परद्रव्य है. ये स्वद्रव्य नहीं. ज्ञान की पर्याय में स्वद्रव्य जानने में आने पर भी राग जो परद्रव्य है उसकी साथ की दृष्टि से पर्याय में जानने वाला आत्मा उसको जनाते नहीं. આપણે એક વખત ઓલું ખાતરી થઈ જાય ને અને આપણને એક વખત જેને કે ને સંસ્કાર પડી જાય ને કે રાગ પર દ્રવ્ય રાગ મારામાં થતો જ નથી તો આપણું કામ થઈ જાય. આપણે મળે કે હું મને ક્રોધ થયો મને આમ માનની ફિલિંગ આવી આપણે પોતાને માનીને રાગી માનીએ છીએ ને પણ રાગીને એ તો પૂતગલ છે હું નથી.
પણ હું ખરેખર મને જ જાણું છું એટ ઓલ ટાઈમ્સ બસ એમ કે છે ને. હા બરાબર છે, મને જાણી જ રહ્યો છું. તો પછી એમાં શું તો ભૂલ ક્યાં થાય છે? હું જાણી રહ્યો છું તો એનો એટલે પરમાં સ્વ માની લો છો, આપણે કહીએ છીએ ખાલી. એમાં હા ઇન્વોલ્વમેન્ટ કરો છો. બહારમાં ઇન્વોલ્વમેન્ટ એટલું બધું છે ને કે સ્વ ભૂલાઈ જાય છે. ને એને કે એને છે ને અગ્ર કરવાનો છે. મહેશ એમ પૂછે છે કે હું મને જાણી રહ્યો છું, હું માનું છું એમ, તો આપણે સમજ કેમ નથી થતી? બરાબર છે. તમે નક્કી કરો કે હું બરાબર સાચી રીતે બોલું છું. તમારા જ્ઞાનને તમારે ક્યાં લઈ જવાનું છે? જ્ઞાનને મંજુબેન કહે છે ને, જ્ઞાનની દોરીએ દોર્યા જાઓ. એ અંદર જાય છે કે બહાર જતો હોય તો રોકી ગાવ. બહાર જતો હોય તો કે ઉભો આ બાજુ નહીં, આ બાજુ મંજુબેન જવાનું છે નહીં ને. બોલતા નથી મંજુબેન આજે કેમ આપે એમને જરા જગાડો. આંખ બંધ કરી દો, લ્યો. ફોન કરી દો, ફોન કરી દો. ના ના, ના ના, ડોલી છે મમ્મી ને છે ખરી. ના, એટલે મમ્મી આજે મને લાગે એનો ફોન બગડ્યો છે, એટલે પેલા આઈપેડ માં એમાંથી હશે, ટેબ્લેટ માંથી, એટલે એને કદાચ આવતું નહીં, ખબર નહીં. કઈ કઈ મ્યુટમાં છે. કારણ કે પ્રશાંત છે. વોરા નામે છે ને, એટલે હા કદાચ પણ શરૂઆતથી Mute છે. મ્યુટમાં જ છે. ફોન કરું છું, તો કઈ ફોન કરું કરી છું. શકાય હોય તો કરો. આ કર બોલાવો એમને, ફેરફાર કરો. મોબાઈલમાં આવી જાઓ. ઘંટી જો તમારો ફોન ફોન કાઢો, ઓડિયો કાઢો તમારું. હા, મ્યુટ મ્યુટ તમે અને મ્યુટ તમે કરો. મ્યુટમાં છો. હા એમને સ્તુતિથી અચ્છા. બોલાવ્યા છે પણ એ મ્યુટમાં જ છે. ઓકે, તમારે નથી ત્યાં હે હા, તમારે સ્પીકર હોય ને, સ્પીકર ઉપર ઓકે ઓકે ઓકે. આઈપેડ માંથી અમને ખબર નથી પડતી, પણ હવે થોડી હા, વારમાં એનો ફોન બગડ્યો છે ને, એટલે પેલા ટેબ્લેટ માં આવે ને, એટલે એને યુઝ ટુ નથી ને ટેબ્લેટ થી, એટલે કદાચ. થોડી વારમાં આવે છે કે છે હું સેલ પર આવું છું એમ કે છે. ઓકે ચાલુ અચ્છા. રાખીએ, તમને ફોન આવશે. હા હા હા. રંજનાબેન શું કહે છે? રંજનાબેન આ છે કે નહીં? હા, હું ઓન એન્ડ ઓફ છું. હું બી જરાક થોડી ધમાલમાં છું, હા. પણ અચ્છા સાંભળું છું. બધું નથી સાંભળ્યું. મહેશ કહે છે કે મને તો ખબર છે કે આત્મા જણાય છે મને. હા તમે દર્શન કેમ નથી થતું? હા, બરાબર છે. ઓકે, એટલે એક વસ્તુ છે કે આપણે જે આ લોકો કહે છે કે શરીરથી જુદો, રાગાથી જુદો, એટલે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ તો આમે ઓટોમેટિક, પણ એનાથી જુદો છું એવું આપણને ભાવભાષણ થાય તો પછી હું ખાલી આત્મામાં છું એવી રીતે તો આપણે કરી શકીએ. એટલે ભેદ વિજ્ઞાન નું ખાસ જરૂર છે, નહીં તો બધામાં શું કહેવાય કે એને સંબંધ વૃત્તિથી એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, નૌકરમાંથી આવું કરે છે અને રાગાદીથી બી કરે છે. એટલે ચારિત્રમાં બી એનું વિકારમાં એકત્વ છે અને નોકર્મમાં બી, અને જે જાણે છે એની સાથે પણ હું છું એવો ભાવ નોકર્મમાં અને આ જ્ઞાનમાં પણ, તો એનાથી ભિન્ન આપણને ભાસવું જોઈએ, તો પછી બરાબર છે. હેલો, સંભળાય છે? હા, સંભળાય છે? સંભળાય. હા, સંભળાય સંભળાય. હવે બરાબર, હવે બરાબર એટલે છે. આપણે કશું દૂર કરવાનું નથી. આમાં પડઘા પડે છે તમે. આપણે દૂર કરવાનું નથી. તમે અમને પકડો. તમારું ઓલું આઈપેડ બંધ કરી દો, શું? કમ્પ્લીટલી. આઈપેડ કમ્પ્લીટલી બંધ કરી દો. और બંને ખુલ્લા છે ને. બે ખુલ્લા છે ને, એટલે આવે છે અવાજ. કરી દીધું, આ બંધ કરી દીધું આઈપેડ. હા, હેલો, તો હવે બસ આવે નહીં છે? આવે. હવે હા નહીં આવે આવે. છે, બરાબર આવે છે. હવે બરાબર મારું છે. કેવું છે કે આપણે કર્તૃત્વ, ભોગતૃત્વ બધું બરાબર છે, પણ આપણે સીધું જ્ઞાનને જ પકડવાનું છે, એટલે બધું ઓટોમેટિક બહાર જ નીકળી જાય છે. એટલે વર્તમાન જ્ઞાનથી આપણે જ્ઞાનની પર્યાયમાં જે જણાય છે, સ્વ પર જણાય છે, હવે એ સ્વ પરમાં આપણે પરને જ જોઈએ છીએ. એટલે આપણે જે કહે છે ને, પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે, એ પર્યાર્થિક ચક્ષુ બંધ કરી દો, એટલે આપણને જે જણાય છે એ વસ્તુને આપણે જોઈએ છીએ, એ નથી જોવાનું, પણ એની સાથે જ્ઞાન પણ છે અને આ વસ્તુ પણ છે. જ્ઞાન અને જ્ઞેય બે છે,
એટલે જ્ઞેયને જોવાનું બંધ કરી દો એટલે જ્ઞાન જ છે. એટલે મને જ્ઞાન જ જણાય છે, મને જ્ઞાન જ જણાય, બીજું કઈ જણાતું જ નથી, આગું જવાનું જ નથી ક્યાંય. વર્તમાન પર્યાયમાં જ આપણું કામ પતી જાય. મને એમ કહે છે કે આપણે હું બીજું જાણું કોઈ છું, રાગ ભાગનું એમ કંઈ કહે છે મને કરવાનું જ ખબર નથી, કારણ કે રાગ જણાય છે એ તો હું છું નહીં. રાગ તો પરદ્રવ્ય છે, પર્યાય દ્રષ્ટિ છે. એટલે હું આ જે મને જ્ઞાન જ જણાય છે. વર્તમાન પર્યાયમાં મને જ્ઞાન જ જણાય છે. જ્ઞાનથી ના, જ્ઞાનને પકડવાનું. વર્તમાન મંજુભાઈ એનું એમ કેવું છે કે હું તો જાણું છું કે મને આત્મા જણાય છે અત્યારે, ના, પણ મને એ આત્મા રીતે જણાઈ રહ્યો છે, આત્મા જ જણાય છે. આત્મા જણાય છે એમ કહે છે. પ્રેક્ટિકલી ફીલ થવું જોઈએ, જ્ઞાનથી જ્ઞાન પકડાવવું જોઈએ. એમ મોઢેથી બોલે ના થાય, પણ એને પેલું વેદનમાં આવવું જોઈએ જ્ઞાન. જે જ્ઞાન સામાન્ય છે એ વેદનમાં આવવું જોઈએ, તો આ એમાં એવું છે, પકડ્યું કહેવાય. એમાં એવું છે, હું અત્યારે ફ્લોરિડામાં છું, બરાબર છે, ફ્લોરિડામાં. હા. હવે હું મંજુબેન ને કે ઇન્દુબેન ને કહું, તે લોકો ઇન્ડિયામાં છે ને અત્યારે, કે તમે જયારે અમેરિકામાં આવો ને અને આ બાજુ હોય તો મારા ઘરે આવજો, હું એમ કહું, મારા ઘરે આવજો. હા, બરાબર. અને પછી હું એમ કહું કે એટલે હું બે રીતે ઇન્વિટેશન આપું. એક રીતે તો આમ આપું કે નહીં, તમે અહીંયા આવો ને મારી સાથે રહેજો, કમસે કમ 1 મહિનો તો અમારે રહેવું જ પડશે, નહીં ચાલે ને તમારે આવવું જ પડશે, કોઈ પણ હિસાબે આવવું જ પડશે 100%. એમ હું કહું. એક ઇન્વિટેશન એ છે. બીજું ઇન્વિટેશન શું એવું આપું છું કે તમે આવો ને તો બુધવારે 3 ને 4 ની વચ્ચે આવજો, મને મળવો જો. એટલે બુધવારે રોકાવું પડે પેલા બુધવાર સુધી, પછી 3 ને 4 ની વચ્ચે જે મને મળી શકે. એટલે શું 3 કે 4 માં તો વધુ હું તમને ચા પાણી પાઈ શકું વધારે. જમવાનું બહારથી લઈ જજો અને ઘરે રાત ડિનર બી પછી બીજે લઈ લેજો. 4 વાગે જતા રહેવાનું. બેમાં ફરક પડ્યો કે નહીં, બે ઇન્વિટેશનમાં? આકાશ જમીનનો. અત્યારે તો કે મને આત્મા જણાય છે એ ઓલા 3 થી 4 વાળું ઇન્વિટેશન છે. તો મારી સાથે મહિનો રહેજો એમ તો નથી કહેવાની હોય, એ બહુ દૂર છે. ના, એટલે આમાં શું છે, વર્તમાન પર્યાયમાં જ આપણે કામ કરવાનું છે. અને વર્તમાન પર્યાયમાં જે આપણને ફીલ આવે છે ને, જે વેદન આવે છે ને, જે પર્યાયમાં વેદન આવે છે ને, એ વેદન હું છું. કારણ કે આત્મા વેદન સ્વભાવી છે, પ્રકાશ શક્તિનું છે ને, સ્વાનુભૂતિ ગમ્ય છે, વેદન સ્વભાવી છે. એટલે આપણને જે ફીલ થાય છે ને, એ ફીલ થાય છે એ જ્ઞાન છે. એ જ્ઞાન સામાન્ય છે. આપણે વિશેષ જ્ઞાનથી વિશેષ જ્ઞાન ને સામાન્ય બે છે, એમાં આપણે સામાન્યને પકડવાનું. એટલે પ્રયોગ ત્યાં કરવાનો. પ્રત્યેક પર્યાય જણાય છે, તમને વેદન ક્યાં થાય છે? જે પેલું વેદન નહીં, સ્પર્શ રસ ગંધ વર્ણન નું વેદન નહીં. ના, બરાબર છે. ભાવમાં તમને વેદન ક્યાં થાય છે? એ ભાવ પકડવાનો છે. આ ભાવ સ્વરૂપ વસ્તુ છે. બીજું શું કીધું ખબર છે? શરૂઆત શું હતું કે તમે પેલા રાજાને જાણો, અને નક્કી કરો કે આ જ રાજા છે, આ જ રાજા છે, બીજો કોઈ રાજા નથી. એમ નહીં, એટલે આ જ્ઞાનને જે પકડો ને, એ જ્ઞાન જ રાજા છે. એને જાણ્યા પછી જ એનું સર્જન કરો કે આ જ આત્મા છે. એટલે કોઈ પણ માણસ હું રાજા કહું, કોઈ પણ માણસ હું રાજા કહી દઉં તો ન ચાલે ને. રાજા છે રાજા કહેવાનું ને. એટલે પહેલા આત્માના સ્વરૂપનો નિર્ણય કરવો પડશે કે આત્માનું સ્વરૂપ કેવું હોય. એ તો આપણે હમણાં ક્યારે આવ્યું કે વેદનથી જ એને જાણો તો જ એને જાણ્યો કહેવાય? એ આપણે હમણાં ક્યાંક આવી ગયું કે તમે જાણો એટલે આમ બુદ્ધિથી જાણો એ વાત નથી, એને પ્રેક્ટિકલી જાણો. આપણે ક્રોધ, માન, માયા, લોભ બરાબર અનુભવાય છે એકદમ. જ્ઞાન સ્વભાવી આત્મા જરાય અનુભવાતો નથી. એ અનુભવાય છે ને. ક્રોધને તમે જોઈ શકો છો, તમે જ્ઞાનમાં ઉભા રહીને ક્રોધને સામે દ્રષ્ટિ કરી શકો છો તો બરાબર છે, બરાબર અનુભવાય છે. ક્રોધ અનુભવાય છે ને. ક્રોધ ક્યાં અનુભવાય છે? ક્રોધ ક્યાં અનુભવાય છે? ક્રોધને જાણવાનું. નહીં, ક્રોધ અનુભવાય છે. ક્રોધ અનુભવાય છે ને ત્યારે ઓલું મારા યોગ ઓલા થવા માંડે છે. યુ ફિઝિકલી ફીલ ઇટ વેન ક્રોધ એ દેખાય છે, એ દેખાય છે, લાલ પીળી આંખ થઈ જાય છે. હા, રાઈટ, બરાબર અનુભવાય છે. એ ક્રોધ જો ફિઝિકલ છે. ક્રોધ શબ્દનો ઇન્દ્રિય જ્ઞાનનું વાત છે.
હા હા ઇન્દ્રિય જ્ઞાન છે. અંદર તને બળી જાતું અંદર આપણે અંદરમાં કેવું લાગી જાય છે કોક હા. કઈક કહે તો કેવું લાગી હા જાય છે રાઈટ રાઈટ રાઈટ. ને સવાલ એ છે ક્રોધ અનુભવાય છે ને, બરાબર છે. તો ક્રોધ ક્યાં અનુભવાય છે? ક્રોધ હા. ક્યાં એ તો અનુભવાય છે? જ્ઞાનમાં જ્ઞાનમાં. અનુભવાય છે ને. એ જ્ઞાન જ્ઞાનમાં. તે હું છું, બસ પતી ગઈ વાત. જે જ્ઞાનમાં અનુભવાય છે ને, એ જ્ઞાન તે હું છું એટલું નિર્ણય થઈ જાય તો કામ પતી ગયું આપણું. હા તો ક્રોધ એમાં દ્રષ્ટિ છે ને, એ- એવો જ્ઞાન સ્વરૂપ ખાલી એકલો આત્મા નથી અનુભવાતો. ક્રોધ કરો રજનીભાઈ, ત્યારે. હવે એ જ કરવાનું છે હવે. એ જ કરવાનું છે હવે. રજનીભાઈ, હા કૃપાળુ દેવે આ મૂળ માર્ગ સાંભળો, જીનનો જે કીધું ને એમાં બીજી હા. કંપનીમાં એમાં એને એમ કીધું કે પેલું જે જ્ઞાને કરીને જાણ્યું રે, જેની વર્તે છે શુદ્ધ પ્રતીત. હવે જો જે જ્ઞાને કરીને જાણ્યું, એટલે જાણ્યું કોને? જ્ઞાને જાણ્યું ને, હા એની વર્તે છે શુદ્ધ પ્રતીત, એટલે જેને જાણ્યું એની પ્રતીત નહીં, જ્ઞાનની જ્ઞાનની પ્રતીત. હવે સાંભળો, હવે ઈ કૃપાળુ દેવની વાતને અહીં આપણે 17,000 ગાથામાં જ્ઞાની ગુરુએ જે આપણને કુંકુમ ભગવાને કીધું કે અબાળ ગોપાળ સૌને જ્ઞાનની પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાઈ રહ્યો છે, એમ કીધું, બરોબર ને? તો જ્ઞાનીએ કીધું એ વાત સાચી ને? ત્યારે ગુરુદેવને કોકે પ્રશ્ન કર્યો કે આ અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાઈ રહ્યો છે, એ તમે સાહેબ વેદન અપેક્ષા એ વાત કરો છો કે આત્માની સત્તા છે એવું ઈ સત્તા રૂપે બતાવવા માંગો છો? ત્યારે ગુરુદેવે કીધું કે અહીં વેદન ની વાત નથી, અહીં માત્ર આ જ્ઞાન 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 જે જાણવાનું કામ કરે છે ને તે હું છું. એટલે પેલા વેલા એમ, એટલે કહેવાનો અર્થ શું કે પેલા આ જણાય છે અહીંયાથી વ્યાવૃત થયો, છૂટો પડ્યો, અને આ જ્ઞાન તે હું છું, એવી એને સત્તાનો સ્વીકાર કર્યો. હવે ગુરુદેવ એમ કે એવી સત્તાનો સ્વીકાર કર તો તને અનુભવ થશે. તો શ્રોતામાંથી પ્રશ્ન આવ્યો કે ઈ અનુભવ ક્યારે થાય? એટલે ગુરુદેવ શાસ્ત્રમાં એક બીજો દાખલો આવે છે, હું આ બેનું મિલાન કરું છું કે નવું પાણીનું માટલું લઈ આવો ને ત્યારે જેટલું પાણી નાખો ને એટલું માટલું પી જાય, હા. શોષી લે પાણી બહાર ન દેખાય, સેચ્યુરેટ થઈ જાય પછી. પછી એક ટાઈમ એવો આવે કે માટલામાંથી પાણી જમવા માંડે. ખ્યાલ આવ્યો? Yeah. હા એમ 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 તમે જે તમારો પ્રશ્ન છે ને કે હું આત્મા છું એવું છે પણ મને અનુભવ નથી, હું આત્મા છું ને એવું જ રાખજો. અનુભવ નો અત્યારે ચિંતા છોડી દો, અનુભવ તો એની મેરા આવશે દોડતી દોડતી. પેલા આ છે ને પાણીના માટલામાં તમારું નવું, તમારું મારું, આપણા બધાનું કોરું માટલું છે, એમાં પાણી સંચય થાય છે, એ માટલું પાણી પીએ છે. એક સમય એવો આવશે કે એ જ માટલામાંથી ઈ પાણી બહાર નીકળશે. શ્રદ્ધાન જે છે ને એ બહાર પ્રગટ થશે. અચ્છા રજની, my basic question is, જ્ઞાનીએ શું આપણને રસ્તો બતાવ્યો, સ્ટેપ બાય સ્ટેપ ચાલો કે આ જ્ઞાન સ્વરૂપ મને આત્મા જણાઈ રહ્યો છે, એનો તમે હા પાડો, સ્વીકાર કરો કે આ જ્ઞાન તે જ હું છું. મને તો આ ક્રોધ સ્વરૂપ આત્મા બરાબર મારા જ્ઞાનમાં જણાય છે. ક્રોધ સ્વરૂપ નથી, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. મને જણાય ક્રોધ સ્વરૂપ નથી. ક્રોધ છે ને જ્ઞાન છે, બે વસ્તુ ભિન્ન છે. જ્ઞાન ને જણાતું નથી ને મારે. જ્ઞાનમાં જ ક્રોધ જણાય છે. રજનીભાઈ, મહેશભાઈ તમને શું કીધું કે તમને જ્ઞાન જણાતું નથી, હે? એટલે જ્ઞાનમાં ક્રોધ જ જણાય છે બસ. પણ એ જ્ઞાનમાં ક્રોધ જણાવવું શેમાં? તમે મુખ્ય જ્ઞાનમાં, મારા જ્ઞાનમાં તમારે માથું શું કહો છો? મંજુબેન શું કહો છો? તમારે જ્ઞાનમાં જણાય છે ને, તો તમે જ્ઞાનને મુખ્ય કરો ને, ક્રોધને કેમ મુખ્ય કરો છો? મને તો એક જ લાગે છે બધું. મને કાંકરાવાળા ઘઉં દેખાય છે. મને કાંકરાવાળા ઘઉં જ દેખાય છે. મને ઘઉં દેખાય છે. બરાબર છે. કાંકરા દેખાય ને, કાંકરા કાઢી નાખો ને, કાંકરા ને ઘઉં ને લઈ લો. છઠ્ઠી ગાથામાં જ્ઞેય શંકર દોષ કીધો, એ તમે શંકર દોષ કરો. ચલો હવે જો આપણે છે ને 30 મિનિટ બાકી છે લગભગ, આપણે હમણાં આપણે ગુરુદેવ સાંભળી લઈએ. પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ગુરુદેવ સાંભળીએ બધા. ઓકે હજી હાફ એન અવર. લેટ્સ જસ્ટ લિસન ટુ ગુરુદેવ. अरे ओके चल, उसको जानते नहीं. हाँ अरे भाई
ફરીને. હાલો આપણે परंतु जब ऐसा अनुभूति स्वरूप भगवान ज्ञान स्वभावी भगवान મહેશ તને કહેજે ફરીને હા હા બરાબર. आत्मा, देखो भगवान आत्मा ज्ञान स्वरूपी अनुभव आबाल गोपाल सबने बालक से वृद्ध, हाँ 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 सबको अनुभव में, सबको अनुभव में, सबको सदा અને सबको स्वयं. हाँ हाँ આ તો નહીં વાર્તા કથા નથી, આ તો ભગવત. હા 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 પેરેગ્રાફ ત્રીજો ચાલુ થઈ ગયો, પેરેગ્રાફ ત્રીજો ચાલુ થઈ ગયો. હા આમાં ગોપાલ સર્વને અને સદા, સર્વને અને સदा અને स्वयं आत्मा જ ज्ञान की पर्याय में जानने में आता है. अरे ऐसा होने पर भी अनादि बंध के वश दृष्टि राग ने विकल्पों पर है. एने वश होने से पर्याय में जानने में आता है, छता ही जान सकते नहीं. रागनी एकता की अंध बुद्धि में पर्याय में जानने वाला भगवान जानते जानी सके, छताથી जानते नहीं. આવી વાત છે કે નહીં અંદર? બરાબર. ऐसा अनुभूति ज्ञान स्वरूप भगवान आत्मा आबाल गोपाल को ज्ञान की पर्याय में आता है जानने में. सबको सदा ने स्वयं, ये आत्मा सदा स्वयं अपनी पर्याय में जानने में आता है. પણ अपना स्वभाव तब दृष्टि लई नहीं અને राग ने वश होकर अबंध स्वरूप जो पर्याय में जानने में आता है, ये राग के बंध के, राग रूप बंध के वश होकर अबंध स्वरूप जो पर्याय में जानने में आता है, उनको जान सकते नहीं. क्या किया? આ તો ધીરના કામ છે બાપુ. बालक थी માંડીને वृद्ध सब आत्मा में पर्याय जो ज्ञान की है, उसमें ये अनुभूति भगवान आत्मा ही जानने में आता है. ऐसा होने पर भी अनादि राग का संबंध में, ये बंध को राग का संबंध को, राग का संबंध में रुकाने से अबंध स्वरूप पर्याय में जानने में आता है. ये बंध में रुकाने से अबंध जानने में आता है, नहीं जानता. फिर आत्मा आनंद ज्ञान स्वरूप, ये पर्याय में अज्ञानी को भी बालक से वृद्ध सदा स्वयं आत्मा, ये आत्मा पर्याय में अनुभव में आता है. ऐसा होने पर भी अज्ञानी राग का संबंध में रुकने से, राग का बंध भाव में रुकने से
पर्याय में अबंध स्वरूपी भगवान जानने में आने पर भी राग के समुद्र में पड़ा, वो जानने में नहीं आता। है कि नहीं अंदर? हाँ। नजर तोड़े चीज हम दिखाती हो, और नजर में लक्ष्य बीजे होती है तो ये दिखाता नहीं। हाँ 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 हाँ। अरे प्रभु, तुम सारी पर्याय में ज्ञान की एक समय के पर्याय में प्रभु सदा बाल गोपाल ने स्वयं भगवान आत्मा जानने में आता है। टीका भरत क्षेत्र में है। हाँ हाँ हाँ। राग में वश होकर पर्याय में अबंध स्वरूप ज्ञान में आने पर भी राग के समुद्र में रुकने से अबंध स्वरूप जानने में नहीं आता। फिर हाँ हाँ हाँ। भगवान आत्मा उसकी ज्ञान की पर्याय भले अज्ञान हो, पर ये पर्याय में पर्याय का स्वभाव ज्ञान है ना, तो उसका सुपर प्रकाश का स्वभाव है। तो पर्याय में स्वयं आबाल गोपाल ने सदा स्वयं आत्मा ही जानने में आता है। हाँ 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 हाँ। ऐसा होने पर भी राग का संबंध ना बंधने वशे ये पर्याय में जानने में अबंध आता है, उसको जानते नहीं। बराबर। राग को जानते हैं। हाँ हाँ हाँ। अरे આ વાત ક્યાં બાપા. બોલો. હવે અજ્ઞાની આત્મા બરાબર જણાવવામાં આવે છે, જ્ઞાની આત્મા જણાતો નથી. અજ્ઞાન શું કીધું? અજ્ઞાનની અવસ્થા બરાબર જણાય છે. અજ્ઞાનની અવસ્થા. ના, અજ્ઞાનીના જ્ઞાનની વાત. અજ્ઞાનીને જે પર્યાય અજ્ઞાનીનું જ્ઞાન, યા એમાંય 100 પર જણાય છે, અને જ્ઞાનીના જ્ઞાનમાં પર્યાય તો પર્યાય બધાની સરખી હા જ છે. હા પણ હા હા એટલે અજ્ઞાનીની જ્ઞાનની અવસ્થા હા, હા એમાંય 100 પર પ્રકાશક છે. અજ્ઞાન જ્ઞાન બંને સ્વ પર પ્રકાશક છે. પર્યાયને ખબર નથી કે જ્ઞાનીનું જ્ઞાન કે જ્ઞાનીનું જ્ઞાની જ્ઞાન. પછી એટલે રાગના વશ થઈ જઈએ એમ. આ બધું રાગના વશે આપણે થઈ ગયા, આપણે બધા રાગના વશે થઈ ગયા છે. હા 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 રાગ સિવાય કઈ દેખાતું જ નથી આપણને. રાઈટ રાઈટ ઓકે ઓકે. રાગ એટલે પર વસ્તુ, રાગ એટલે પર વસ્તુ. સંતોષ. સ્વપરમાં પર વસ્તુ દેખાય છે, સ્વવસ્તુ દેખાય છે. બીજાને દુઃખ લાગે કે અમારો આ તમારો એક જ બાપનું તમારો અમારો નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું. હા હા હા. क्या किया कि आत्मा पर्याय में अबंध स्वरूप है, ये पर्याय में पर्याय का सुपर प्रकाश स्वभाव होने से अज्ञानी की पर्याय में भी ये द्रव्य जानने में आता है। पण अज्ञानी राग का संबंध में रुकाने से राग को जानते हैं, ये उसमें है नहीं, उसको जानते हैं। અને જે है पर्याय में जानने वाली चीज इसको जानते नहीं है। हाँ 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 हाँ।
તો સુમનભાઈ ત્યાં ક્યાંય મળે એવું નથી આવું. હા 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 હા. રખડવાના રસ્તા એટલે આ છે શું બધા. કીધું હા હા. આ શું કીધું હવે અરે સ્વ પર પ્રકાશ જણાય છે પણ પરને એટલે જાણવું. રાગ એનામાં છે જ નહીં, પણ એને રાગ જણાય છે કારણ કે રાગનો તો પ્રતિભાસ. આત્મામાં ક્યાં રાગ છે? જ્યાં હોય ત્યાં પણ એ જણાય છે. સારું. એને કાને ન પડે રાગ એટલે સત્ય. સતને કેવી રીતે શોધે? હા હા. ભગવાન तेरा स्वरूप ये पूर्ण अबद्ध स्वरूप है. हा 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 हा. ये तेरी पर्याय में अबद्ध ज स्वयं सदा सबको जानने में आता है. ऐसा होने पर भी राग का संबंध में बंध में क्या रुकने से पर्याय में जानने में आता है बंद, वो नहीं जान सकते. हाँ हाँ हाँ, यही बात है. चाहे तो भगवान की भक्ति का राग हो, कि चाहे तो शास्त्र का भक्ति का राग हो. हाँ हाँ हाँ. પણ એ રાગ का बंद, राग ये बंद है. भगवान अबंध स्वरूप है, तो पर्याय में अबंध स्वरूप जानने में आता है. स्वभाव जैसा है, पर्याय का स्वभाव ऐसा है. हाँ हाँ हाँ. ज्ञान की पर्याय का अवस्था का टिकारी अवस्था ही प्रभु स्वयं जानने में आता है. ऐसा पर्याय का धर्म है. हाँ स्वभाव है. ऐसा होने पर भी राग का संबंध में रुकने से और राग को जानने से राग यानी चीज पर्याय में जानने में आती है, उसको जानते नहीं. हाँ 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 हाँ. ओ આવું વાત છે બાપુ, આખી વાત ભાઈ. વિતરાગ નારદ रागनी पर्याय में रुकने से वितराग भगवान आत्मा जिन स्वरूपी जिन स्वरूपी भगवान आत्मा, ये पर्याय में जिन स्वरूप जानने में आता है. ऐसा होने पर भी जिन स्वरूप से विरुद्ध राग, चाहे तो दया दान भक्ति व्रत अवधि कोई पण विकृत हुआ, उसको देखने से बंधने वशे होकर पर्याय में अबंध स्वरूप को ही जानने में आता है, छता ही जानते नहीं. हाँ આવી વાત છે ભાઈ. કેટલાક ને તો નવી લાગે. આ સમયસર નવું છે. 2000 વર્ષથી તો કરેલું. હા 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 હા. વસ્તુનું સ્વરૂપ જ હશે નતું. જ્યાં સ્વયં સદા पर्याय में ज्ञान की दशा में जानने में आते हुए होने पर भी लक्ष्य बंद ऊपर है. राग नो रिकर्व चाहे तो दया दान रस भक्ति राग में एकाकार हुआ है. राग को देखते हैं तो राग को देखते हैं, पर्याय में अरागी अबंध स्वरूप जानने में आता है, उसको नहीं जानते. हाँ हाँ हाँ. अरे हाँ हाँ हाँ.
બહુ જ ભર્યું છે. સંતોએ તો કરુણા કરીને જગતને આત્માની જાહેરાત કરે છે. ભાઈ, ભગવાનની જાહેरात तेरी पर्याय में होती है, तेरी नजरों राग ने पर्याय में रुकने से ये पर्याय में जानने वाली शक्ति ने जानते होने पर भी नहीं जानते. एक ज्ञान ની ક્રિયાની વાત ક્યાંય કરતા. जब ऐसा अनुभूति स्वरूप भगवान आत्मा, देखो भगवान आत्मा अनंत अनंत आनंद ने ज्ञान की लक्ष्मी का भंडार भगवान, ये अभाव को पाओ. बालक से व्रत सबको ये 8 वर्ष नो बालक हो प्रभु, उसके ज्ञान के पर्याय में ये भगवान आत्मा जानने में आता है. सबको सदा स्वयं पर्याय में भगवान जानने में आता है, होने पर भी अनादि राग के वश होकर राग का ज्ञान में रुकने से अबद्ध स्वरूप का ज्ञान होने पर भी इसका ज्ञान नहीं करता. वो उपदेश है. व्रत व्रत करो, तप करो, परिमा लई लो जाओ. भाई, તારો નાથ અંદર મોટો પ્રભુ છે ને ભગવાન આપવા કીધું ને. ભગવાન અજ્ઞાની નો આત્મા ભગવાન આત્મા કહ્યો. ભાઈ, તને તારી ખબર નથી. જેની ખબરું થાય છે તેની તને ખબર નથી. ખબર હે નહીં તેરે. અને રાગની ખબરોમાં રોકને से ભગવાન રોકાઈ ગયા. जुगल जी सारी बात है. समझाइए मुझे. आपकी भाषा आती नहीं, भाषा तो सादी है. શું સંતોએ કામ કર્યા છે. આત્માની પ્રસિદ્ધિ, આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. એ આત્મખ્યાતિની પ્રસિદ્ધિ કરતા पर्यायમાં आत्म जनाता होने पर भी क्योंकि पर्याय का स्वभाव स्वपर प्रकाशक होने से, अरे तेरी नजर क्या न हो, पर ये स्वपर प्रकाशक स्वयं जानने में आता है, स्वयं भगवान जानने में आता है. पर अनादि बंध के वश देखो, ये राग ना अंश ना बंध ने वशे पड़ो. भगवान आत्मा पर्याय में जानने में आता है, वो पण राग ना अंश ना वश में पड़ो. परद्रव्यों के साथ एकत्व भगवान आत्मा વ્યવહારના રસિયાને ભાઈ હું લાગ્યા શું કે છે.
ભાઈ તારા ઘરની વાત છે પ્રભુ, અને તારું ઘર તને જણાય છે. જાણવામાં આવતા છતાં તારી નજર ત્યાં નથી. ભાઈ આવું છે, આવો કેવો ઉગલીશ, આવો કે કરું શું ચાલતું નથી. ભાઈ કરવાનું ઈ છે, પરના બંધ ઉપરનું વૃક્ષ છોડી અબંધ સ્વરૂપી ભગવાન જણાય છે ત્યાં નજર નાખી. આ કરવાનું આ છે, બાકી બધી ટોટા છે. पर धर्मना वशे एकत्व के नीचे से क्या क्या राग में स्वभाव ની એકતા है ऐसा मानने से विभाव का अध्यास हो गया है. ये माटे एकत्व के नीचे से मूढ़ अज्ञानी जन को एक और भगवान आत्मन कहा. भाई तो अमृत ना रेल છે. अमृत नो सागर भगवान तेरी पर्याय में भगवान आत्मा सदा स्वयं जनाई से प्रभु, ये तेरी पर्याय का स्वभाव है. पर ते अनादि राग चाहिए तो शुभ में वो गुण गुणी का भेद का विकल्प उसमें रुकने से मूढ़ ज्ञानी को जो यह अनुभूति है वही मैं हूँ, ये जानने वाला ज्ञान में हूँ, ऐसा आत्मज्ञान उदित नहीं होता. इससे आत्मा का ज्ञान आत्मज्ञान प्रकट नहीं होता. अरे बात है. वितराग स्वरूपी भगवान पर्याय में जानने में आते हैं, होने पर भी राग के वश होने से, राग का ज्ञान करने से स्वका ज्ञान रुक गया. राग की विकल्प का ज्ञान त्या ज्ञान किया, शास्त्र ना ज्ञान से त्या रुक गया. मेरी पर्याय में बहुत शास्त्र का ज्ञान हुआ. भाई ये शास्त्र ज्ञान ये कई तरह की चीज नहीं है. और उसमें रुकने से ये बंद भाव है. ज्ञान को क्या रुकने से ज्ञान में भगवान जानने में आता है तो उसको जानते नहीं मुझे. अज्ञानी जन को यह अनुभूति है वही मैं हूँ, जानने वाली चीज है मैं हूँ, ऐसा आत्मज्ञान उदित नहीं होता. उसको ऐसा आत्मज्ञान प्रकट नहीं होता. राग का ज्ञान प्रकट होता है. આવી ગંભીર વાતો સાધારણ સમાજ ને એમ કે
સમાજનું સત્ય હોય સમાજની પાસે મૂકનાય કે અસત્ય મૂકના હા. અને સમાજ આત્મા है कि नहीं प्रभु? अरे भगवान आत्मा है भाई, इसमें भगवान आत्मा पर्याय में जानने में आया होने पर भी पर्याय में राग में रुकने से जानने में आता है उसको जाना नहीं मुंडे। हाँ 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 ऐसा आत्मज्ञान उदित नहीं होता, राग का ज्ञान हुआ उसको तो। हाँ हाँ भगवान ज्ञान स्वरूपी प्रभु अकेला जानने वाला ये अहंस का ज्ञान नहीं हुआ, जिसमें एक चीज नहीं ऐसा राग का ज्ञान हुआ। आत्मज्ञान कभी न हुआ। भगवान और उसके अभाव से अज्ञान का शुद्धांत दे के इनके शुद्धांत में अज्ञात तो ये चीज जानने में ना आई उसकी शुद्धा क्या? विशेष कह सकते। મહેશ જો એક દાખલો છે, હા આપણે છે ને પેલા આ લોકોને ખબર નહીં પડે, જે ઇન્ડિયા વાળાને નહીં ખબર પડે આ દાખલાની. ફૂટબોલ હોય ને, ફૂટબોલ અહીંયા આપણે હા. ફૂટબોલ રમીએ ને હા NFL ને બધાના, હા. એમાં એક ક્વાર્ટરબેક હતો. યા રાઈટ ક્વાર્ટરબેક વોઝ વેરી ગુડ, હા. થ્રો કરવામાં ને બધું સરસ હતો. બરાબર છે. he had a problem, એ બોલ વારે ઘડીએ ડ્રોપ કરી દેતો હતો. એના ઓહ હાથમાં જ્યારે બોલ હોય ને એ ડ્રોપ થઈ જતો હતો. બસ હા તો બસ એટલે એની ટીમને તકલીફ થાય ને, લોકો લઈ Right. જાય ball. રાઈટ પછી એને શું કીધું એના કોચે કે તું બોલ છે ને, બોલ કે તારી પાસે રાખ આખો દિવસ, હા એ સુવાનું બી કન્ટિન્યુઅસલી તારે સુતી વખતે બોલ હાથમાં રાખવાનો હા કન્ટિન્યુઅસલી. પછી એને ટેવ પડી ગઈ હા બોલ અચ્છા. સાથે જ રાખે હા ક્યાંય હા પણ રાઈટ સાથે રાખે. બરાબર છે ને? યા છે ને હવે તને એમ થઈ ગયું છે કે મને ક્રોધ જ દેખાય છે, તો હા હવે એમ કર કે મને જ્ઞાન જ દેખાય છે. હા 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 ભલે સબકોન્શિયસ મને ક્રોધ દેખાય છે, પણ જસ્ટ બિહેવ કે મને જ્ઞાન હા, જ okay. દેખાય છે, જ્ઞાન જ દેખાય છે આખો વખત. અચ્છા અચ્છા તો થોડા વખત જ્ઞાન દેખાવા મળશે. હા એવા બોલ બી છે આપણે બુદ્ધ અમૃતમાં કે અચ્છા અચ્છા મને જ્ઞાન જ દેખાય છે, સામે જ્ઞાન જ છે, હું જ્ઞાન સ્વરૂપી છું, હા અને હા હું મારા જ્ઞાનની બહાર જતો જ નથી. હું એનો અચ્છા આ વ્યાખ્યાનમાં કે ભાઈ રાગને વશ થઈ ગયો છે એમ હા, રાગને તારી નજર રાગ ઉપર છે, લક્ષ ફરી ગયું પણ છે. એટલે આઈ રેડી ટુ એટલે એવું ખરેખર નથી પણ ઇનડિરેક્ટલી એવું થઈ ગયું છે એમ? હા, એમાં થઈ ગયું ને, યુ આર લુકિંગ એટ રાગ ઓનલી. પણ તું કે ભાઈ ભૂલી જા, મને જ્ઞાન જ દેખાય છે. મંજુભાઈ શું કહો છો? શું? રાગ એટલે પરદ્રવ્ય, પર વસ્તુ, બધું પર, ઓકે 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 આખું વિશ્વ, હા બરાબર. આખું આ સ્વ દેખાતું નથી એટલે બહાર છે પછી જતા રહેવાય છે. સ્વમાં જ બધું દેખાય છે. હા એ છે ને, એ વાત સાચી. હવે હવે આજે રંજીએ કીધું એમ હવે એ કેળવવાની જરૂર છે. મને જ્ઞાન જ દેખાય છે, હા બરાબર છે બરાબર છે. મને રાગ દેખાતો જ નથી. That's all I can do really. નોટ ઓનલી યુ, બધા એ જ કરવાનું છે. હા 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 બધા કે અમે બધા ના બરાબર છે. એવરીબડી હેઝ ટુ ડુ ધ સેમ થિંગ. હા બરાબર છે. કારણ કે ખરેખર જ્ઞાન દેખાય છે. હા સાચી વાત છે. ખરેખર આપણે બનાવતા નથી આપણને, ના 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 જ્ઞાન ના ખરેખર દેખાય છે. હા રાઈટ રાઈટ. કારણ કે જો જ્ઞાનમાં જ જણાય બધું, મને જે જ્ઞાન જણાવવાનું છે એ જ્ઞાનમાં જ જણાય. મને ક્રોધ જ જણાય છે કે રાગ જ જણાય છે, એ ક્યાં જણાય છે? મને જ્ઞાનમાં જણાય છે. તમારા જ્ઞાનમાં હું બરાબર જ્ઞાન જ જાણું છું. બરાબર છે. હું ખરેખર ક્રોધ નથી જાણતો, જેમાં એ જણાય છે એ જ્ઞાનને હું જાણું છું. એનું રિલેશન, ક્રોધનું રિલેશન મારી સાથે નથી,
નથી right, right. જે જ્ઞાનનું રિલેશન મારી સાથે છે, અચ્છા અચ્છા. બધાએ જ કરવાનું છે આપણે બધાએ. હવે 2-3 મિનિટ છે ખાલી, 3 મિનિટ જો કરવું હોય તો 1 મિનિટ લઈએ, એક લેવો હોય તો. ના હવે ચલો એક પર લઈ લઈએ જલ્દી. ઓકે. તમે વાંચ્યું છે? નમિષા વાંચો છે? નિમિષા કે નહીં? હા છે 243 માં ને, હા છે અંબા. જેને પરિણામ માત્રથી સર્વથા ભિન્ન પરમાર્થ જીવનું સ્વરૂપ ભાસે છે તેને પરિણામની કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ ભાસતી નથી, કેમ કે તેને પરિણામથી તાદાત્મ્ય નથી. આપણે સ્ક્રીન પર નથી દેખાતું, સ્ક્રીન પર બોલ નથી દેખાતો. દેખાય છે? દેખાય છે. અમને અમને દેખાય છે. પરિવાર વાંચે. હા હવે દેખાડો, બોલો ફરીથી વાત. હવે ગયો હવે અમર જતું રહ્યું. બોલી લો તો કઈ દે. રવિ તું એકવાર વાંચી. મારે હું કરવા ગયો પ્રિન્ટ થઈ ગયું એકચ્યુઅલી. ઓકે ઓકે ઓકે. કરતાત્મા છે ને આ છે. હા બરાબર બોલો. કેટલામાં બોલছো? હા 243. જેને પરિણામ માત્રથી સર્વથા દેખાણું. ઓકે મોટું કરું છે. હવે મારે અચ્છા અચ્છા રદી મંજુબેન વાંચું છું. એટલે પરિણામની કરતા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ ભૂલ થઈ ગયું. ઓકે. આ પરિણામ માત્રથી સર્વથા ભિન્ન પરમાર્થ જીવનું સ્વરૂપ ભાસે છે તેને પરિણામની કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ ભાસતી નથી, કેમ કે તેને પરિણામથી તાદાત્મ્ય નથી. આપણે અકર્તા આત્મામાં છીએ, એટલે આનો છેલ્લો બોલ છે અકર્તા આત્માનો, કે જેને પરિણામ માત્રથી સર્વથા ભિન્ન પરમાર્થ જીવનું સ્વરૂપ ભાસે છે, એટલે કે સમય દ્રષ્ટિ છે. જે સમય દ્રષ્ટિ છે જેને પરિણામ માત્રથી પોતાનું સ્વરૂપ ભિન્ન ભાસે છે, તેને પરિણામની કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ ભાસતી નથી. એટલે કે ટૂંકમાં પરિણામની કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ જો કાઢવી હોય તો આપણે પહેલા સમ્યકદર્શી થવું પડશે અને જીવનું સ્વરૂપ આપણને ભાસવું પડશે. તો પછી આપણને પરિણામ આપણને પરદ્રવ્ય લાગશે. પરિણામ પરદ્રવ્ય લાગે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. પરિણામની કર્તા બુદ્ધિ, જ્ઞાતા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ જતી રહેશે, કેમ કે પરિણામથી તેને તાદાત્મ્ય નથી. એનું તાદાત્મ્ય એની સાથે આપણે કામ કરી શકીએ ને. બરાબર છે. એટલે તાદાત્મ્ય નહીં રહે. ચલો 25 થઈ ગયા છે. હા હિન્દી સ્તુતિ કરો. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા, શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણ હારથી આત્માર્થી ભવસાગર તર્યા, ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા. દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાઈ ગજાવન આરા, વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો, સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા. સ્થળ સ્થળમાં ભગવાન આત્મના, સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા. કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાય, કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે. નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है,
इसके लिए जिन वाणी मात को वंदना सत बार है, वंदना सत बार है। भाई जय बोलो। બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો जय हो દ્વાદશાંગ જનવાણી માતનો જય હો. જય जय હો हो મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય जय हो પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય जय हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. जय જય हो કાળ. काल।